નમસ્કાર, હું છું જગદીશ ત્રિવેદી। આજે 6 ફેબ્રુઆરી 2026 અને શુક્રવારે અહીંયા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાનું પ્રતાપગઢ અને ખેડાપા ગામ, જ્યાં પ્રતાપગઢ પ્રાથમિક શાળા આવેલી છે, 1887માં અહીંના રાજવી પ્રતાપસિંહજી ભવાનસિંહજી પરમારે એ શાળા બનાવેલી આઝાદી પહેલા। એનું નવનિર્માણ કરવાની તક ઈશ્વરે મને આપી। 70 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી શાળા, એમાં 35 લાખ રૂપિયા હું આપી શક્યો અને 35 લાખ રૂપિયા સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે આપ્યા। કુબેરભાઈ ડિંડોર ધારે તો પોતાના વતનની અંદર પણ આ શાળા બનાવી શકતા હતા, પણ એમણે પોતાના મોસાળનું ઋણ ચૂકવવા માટે એમના માતુશ્રીનું જે વતન છે એવા ખેડાપા નવી ગળી ગામની અંદર એમણે મને વિનંતી કરી અને આજે 70 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી એ નવનિર્માણ પામેલી શાળાના ભવનનું છાત્રાર્પણ થઈ શક્યું, એનો અત્યંત આનંદ છે। આ પ્રસંગે ડોક્ટર કુબેર ડિંડોર, એ સિવાય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, એ સિવાય જિલ્લાના શિક્ષણના સમિતિના ચેરમેન પિનાકીનભાઈ શુક્લ, આવા અનેક મહાનુભાવો અહીંયા હાજર રહી શક્યા અને લોકોને અને વિદ્યાર્થીઓને આ સગવડ મળી, એનો અત્યંત આનંદ છે। વંદે માતરમ।